બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તો બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે મશરૂમ મોમો. તો મશરૂમ તો તમને ખબર છે કે બહુ સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં ફાઈબર વધારે હોય છે અને કેલેરી ઓછી હોય છે. લાંબો સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે. પછી તેમાં આપણા સ્કિન માટે, આપણા વાળ માટે અને બધા માટે બહુ જ ફાયદાકારક છે. તો આજે આપણે અને મશરૂમમાં એવા એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જે આપણા શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. એક જ ચમચી લઈશું આપણે તે. અને આ મશરૂમ આપણે મિક્સર જારમાં ક્રશ કરી દીધા છે અને પછી એનું પાણી કાઢી દીધું છે. કેમ કે મશરૂમમાં પાણી થોડું વધારે હોતું હોય છે, એટલા માટે એનું પછી પાણી કાઢી દીધું છે ચોપિંગ કરીને. તો અહીંયા આપણે રાઈ અને જીરું લઈ લઈશું. અહીંયા આપણે એક બાઉલ ડુંગળી કાપી છે એ લઈ લઈશું. હલાવી દઈશું. હવે આપણે અહીંયા છે એક ચમચી લસણ, મરચાં અને આદુની પેસ્ટ છે એ નાખી દઈશું. ગેસ થોડો ધીમો કરી દઈશું. અને થોડી વાર ડુંગળીને છે ને સતળાવા દઈશું. આ આપણું સતળાઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. મસાલામાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. તો આપણે અહીંયા 5 ચમચી જેવું મીઠું લઈ લીધું છે. અને આપણે મરચું લઈ લઈશું, એ પણ 5 ચમચી જેવું લઈ લીધું છે. અને આપણે એને હવે મિક્સ કરી દઈશું સરસ રીતે. જો આ કેવું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં શેઝવાન ચટણી અને આપણે આ શેઝવાન ચટણી છે એ નાખી દઈશું. 1 ચમચી નાખી દઈશું. અને 1 ચમચી છે આપણે ટામેટા સોસ નાખી દઈશું. આ 1 ચમચી ટામેટા સોસ નાખી દઈશું. હવે આપણે આમાં નાખી દઈશું મશરૂમ, જેમાંથી પાણી આપણે બધું નિતારી દીધું છે ને એને ચોળી દીધા છે બરાબર. એને મિક્સર જારમાં ક્રશ કરી દીધા છે મશરૂમને, અને પછી બધું પાણી એનું નીચોવી દીધું છે. તો આપણે આ મશરૂમ આપણે નાખી દીધા અને આપણે સરસ રીતે હલાવીને આ બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો આ સરસ રીતે આપણો સરસ મજાનું જે મોમોઝ ભરવાનો જે મશરૂમનો મસાલો છે એ આપણો સરસ રીતે થઈ ગયો છે, મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર સિજાવા દઈશું. આપણે જે આપણે બંધ કરી દઈશું. હવે આપણે આ ટામેટાં છે, 3 ટામેટાં લીધા છે. આ પાણી છે. તો આ મોમોઝની ચટણી બનાવવાની છે, તો 3 ટામેટાં લઈ લીધા. પછી આપણે મરચાં લઈ લીધા છે, સૂકા લાલ મરચાં એ 5 લઈ લીધા છે. અને આ લસણની 4 કળી લઈ લીધી છે. હવે આપણે આને બાફવા મૂકી દઈશું પાણીમાં. આ મોમોઝ માટે સ્પેશિયલ ચટણી છે, ટામેટાં અને સૂકા મરચાંની અને લસણની ચટણી. તો એ આપણે બનવા માટે મૂકી દીધું. હવે આપણે આ લોટ લઈ લીધો છે. હવે મોમોઝનો લોટ બાંધીશું આપણે. હવે આપણે આમાં થોડુંક મોયણ માટે તેલ નાખી દઈશું. થોડુંક એટલું 1-2 ચમચી મોમોઝનો લોટ બાંધવા આપણે લઈ લીધો છે. આપણે મોયણ લઈ લીધું 2 ચમચી જેવું. હવે આ મોયણથી બધું લોટને આમ બરાબર મસળી દઈશું. આમ એક આમ કરી દઈશું તેલથી બધું લોટને તેલમાં લોટમાં મોયણ કરી દઈશું. જો આ બધો લોટ સરસ રીતે મિક્સ કરી દીધો. તો હવે આપણે આનો લોટ બાંધીશું. થોડું ચલો મીઠું નાખવાનું રહી ગયું હતું, તો આપણે હવે મીઠું નાખી દઈશું. હા, અડધી ચમચી જેટલું આપણે મીઠું લઈ લીધું છે. મીઠું નાખી દઈશું. અને આ લોટ આપણે ધીમે ધીમે થોડું પાણી લઈ લે બાંધતા જઈશું. હવે આપણે આ લોટ બાંધી દીધો, પણ થોડું તેલ રેડી અને એને કેળવી દઈશું. બરાબર છે. થોડું તેલ રેડી અને એને બરાબર કેળવી દઈશું.
આપણો લોટ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તેલ રેડી અને આપણે કેળવી લીધું છે. મસ્ત તૈયાર થઈ ગયું છે આપણો લોટ. મોમોઝ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે 5-10 મિનિટ માટે એને રેસ્ટ કરવા આપીશું. સ્ટાર્ટ. તો આપણે હવે ગેસ ચાલુ કરીને પાણી ગરમ કરવા મૂકીશું. મોમોઝ આમાં બાફવાના છે એટલે આપણે એક બાજુ ગરમ કરવા મૂકીશું. આવી રીતે આપણે નાની રોટલી વણી દઈશું. આવી રીતે આપણે રોટલી બનાવી. હવે આના ઉપર આપણે શું કરીશું, આના ઉપર જે મશરૂમના આપણે મોમોઝ બનાવે છે, આ મશરૂમનું મિશ્રણ છે એ આપણામાં રોટલી ઉપર આના ઉપર મૂકી દઈશું. આ 1 ચમચી મૂકીને આ થોડું મૂકીશું. બરાબર, આટલું માપનું મૂકી દઈશું અને એને પણ આપણે આ રીતે પોટલી જેવું બનાવી દઈશું. આમાં કરી અને આ પોટલી જેવું આપણે આ બનાવી દઈશું. વધારાનો લોટ હોય એ ઉપરથી આપણે આ રીતે કાઢી દઈશું. આ પણ જો આપણે બની ગયા મશરૂમના મોમોસ. આવી રીતે બધા બનાવી દઈશું પછી બાફવા મૂકી દઈશું. હવે આપણે આ ડીશને તેલ સ્પ્રેડ કરી દઈશું. એટલે તેલથી બધી ડીશ છે એ બધી તેલ લગાવી દઈશું એટલે આમ મોમોસ ચોંટી ના જાય એમ કરીને. તો આ બધે આપણે તેલ સ્પ્રેડ કરી દીધું છે બંને ડીશોમાં. હવે આપણે આ મોમોઝ મૂકી દઈશું. આવી રીતે બધા ગોઠવી દઈશું. હવે આ ડીશ આપણે અંદર મૂકી દઈશું. એવી જ રીતે આ મોમોઝ તો આપણે આ ટામેટાં અને સૂકા મરચાંને બાફા મૂક્યા હતા એમાં આપણે હવે સંચર નાખી દઈશું. અડધી ચમચી જેવું સંચર અહીંયા નાખી દીધું આપણે. અડધી ચમચી જેવું સંચર નાખ્યું. હવે આપણે ચાટ મસાલો નાખી દઈશું. તે પણ અડધી ચમચી જેવો ચાટ મસાલો નાખી દઈશું. હવે આપણે મીઠું નાખી દઈશું. આપણે અહીંયા સંચર અને ચાટ મસાલો નાખી દીધો છે. હવે આપણે મિક્સર જાર બંધ કરી દઈશું અને આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આપણે જે ક્રશ કરી દીધું, ગ્રાઇન્ડ કરી દીધું એ હવે આપણે આમાં અહીંયા ગરમ કરવા મૂકી દઈશું. આમાં થોડું આપણે પાણી એડ કરવું હોય તો કરવાનું. થોડું ઘટ લાગે છે તો થોડું આ હલાવીને પાણી એડ કરી આપણે આમાં આ પાણી રેડી દઈશું. તમારે થોડી જાડી ઘટ રાખવું હોય તો ઘટ રાખવાનું અને તમને થોડી એમ કે પાણી જેવું લાગે, થોડી પાતળી ટાઈપ જોઈતી હોય તો પાતળી ચટણી તમને જેવી યોગ્ય લાગે. અને તમે તમારા પ્રમાણે આમાં તમને વધારે પડતા ચાટ મસાલાને વધારે ચટાકેદાર જોઈએ તો તમે થોડું ચાટ મસાલો અને સંચર થોડું વધારે એડ કરી શકો છો, નાખી શકો છો. તો આ ગરમ થઈ જાય એટલે આપણી ચટણી તૈયાર થઈ જશે મોમોઝની. તો આપણે આ ગરમ હવે આપણા આ મશરૂમના મોમોઝ તૈયાર થઈ ગયા છે. તો આપણે લઈ લઈશું પ્લેટમાં આને. તો આ મશરૂમના મોમોઝ આપણા તૈયાર છે. સરસ મજાના છે. આ પણ તમે ચોક્કસથી બનાવજો. તો આપણા મશરૂમના મોમોઝ તૈયાર છે. તો ચોક્કસથી તમે આ બનાવજો. આ પણ બહુ સરસ આવે છે. ચોક્કસથી તમે બનાવજો અને કહેજો કે તમને કેવા લાગ્યા છે. અને વિડીયોના એન્ડિંગમાં કહેવામાં આવીશ કે આગળ આપણાને સમયસર વસ્તુની દરેક જીવમાં દયા રાખી ગૌ રક્ષા કરીએ, વ્યસનથી દૂર રાખીએ અને દરેક જગ્યાએ સ્વચ્છતા રાખી નદી, તળાવ, સરોવર, રસ્તાઓ દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. જરૂરિયાતમંદ લોકોની સેવા મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ગુરુ.